રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। વહેલી સવારે આકાશ આખું કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળી આવ્યું હતું, જેને લઈ સવારથી સૂર્યનારાયણના દર્શન પણ દુર્લભ બન્યા હતા। આજરોજ વહેલી સવારથી ઠંડીનો ચમકારાનો અનુભવ થયો અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી હતી। હાલ ડબલ ઋતુનો અહેસાસ જોવા મળી રહ્યો છે, જેમાં સવારે ઠંડી અને બપોરે ગરમી જોવા મળે છે। તો ડબલ ઋતુને કારણે લોકોને સ્વાસ્થ્ય માટે હાનિકારક બનવા પામ્યું છે। આ ડબલ ઋતુને કારણે રોગચાળાએ માથું ઊંચક્યું છે અને લોકો ડબલ ઋતુને કારણે બીમારીમાં સપડાઈ રહેલા જોવા મળી રહ્યા છે। તો શરદી, ઉધરસ, ખાંસી જેવા અન્ય બીમારીઓમાં વધારો જોવા મળી આવ્યો છે। અલ્પેશ ત્રિવેદી, ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।